આને રિંગ બેલ્ટ કહેવાય. આને દીવાના ગરમ કરવાથી દીવાથી સજાઈ જાય છે. છે આનું મશીન આ મુનાભાઈ? આ મશીન છે રશિયન બુટર. આ મશીનને રશિયન બુટર કહેવાય. આ મશીનને કાટ પછીનો જે હીરા આવે એમને પટ્ટા મારવા માટેનું આ મશીન કહેવાય છે. એટલે ડાયમંડનું મશીન છે એમ ને? ડાયમંડનું મશીન છે. અને આ મશીનથી હીરાની અંદર ગોળાઈ એકદમ પરફેક્ટ 0-0 આવે. આ 000 થી લઈ અને 111 સુધીના હીરાનું કામ કરે છે આ મશીન. બેસ્ટ ક્વોલિટી છે અને વજનની અંદર બેનિફિટ બી આવશે. આ જે મશીન છે આમને હું મોડિફાઈ કરું છું. એટલે મોડિફાઈ એટલે ફેરબદલ કરો છો? ના, આ જે મશીન છે ને પરેશભાઈ, એ મશીનને હું મોડિફાઈ કરી અને જે પાર્ટીની અત્યારમાં જે આ મશીનની ઇસ્યુ આવતી હતી ને ઇસ્યુને સોલ્વ કરવા માટે રિપેરિંગ કરું છું અત્યારમાં. ઇસ્યુ શું આવતો આ મશીનની અંદર? આ મશીનને પાર્ટીને છે ને ગોળાઈની પ્રોબ્લેમ રહેતી અને એને રાઉન્ડ છે હીરાનો રાઉન્ડ છે પ્રોપર નહોતો આવતો. પ્રોપર નહોતો આવતો. એટલા માટે આ મશીનની અંદર ટોટલ બેરિંગ, નટ બોલેટ, ટોટલ બેલ્ટ અને મોટરની અંદરના જે સ્ટડ ટોટલી વસ્તુ ચેન્જ કરી અને આ મશીન આખું હરેશભાઈ હું તૈયાર કરીશ. આ મશીન અત્યારમાં મારી પાસે મોડિફાઈ થવા આવ્યું છે. હવે હું આને મોડિફાઈ કરી અને એકદમ એક્યુરેસી પ્રમાણે કામ કરી અને પાર્ટીને એક કમ્પ્લીટલી કામ આપે ને પ્રોપરલી એ ટાઈપનું મોડિફાઈ કરીને હું પાર્ટીને આપીશ. આમનું હું તમને રિવ્યુ મશીન કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવીશ. ટોટલ વાયરિંગ અને ટોટલ બેરિંગ નાખી અને કમ્પ્લીટ મોડિફાઈ કરી. ઓકે, તો આપણે પછી રિવ્યુમાં મળીએ.